કસ્ટમર એમ તો જોઈતા ગાડી ચલાવવા આટલું બધું મેજર એક્સિડન્ટ થઈ જાય. જીપીઓ જ પૂરો અંદર પહેરી ગયો. હેલો દોસ્તો, હું છું નજીર, નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તૈયાર થઈને નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે નીકળી જાય શોરૂમ તરફ. શોરૂમ પર આવીને ગાડીઓ કાઢી હતી. ગાડીઓ કાઢીને પલ્સર 125 હતી, જેના અમારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. ચક્કર ચેન્જ કરવાના હતા, એટલે આપણે પહેલું ટાયર ખોલી નાખ્યું. ટાયર ખોલીને ચક્કર બહાર કાઢી દીધું, હાફ એક્સેલ ખોલીને. આગળ લઈ જઈને એનું જૂનું ચક્કર કાઢીને નવું ચક્કર ફિટિંગ કરી નાખ્યું. નવું ચક્કર ફિટિંગ કરીને આ સાઈડમાં મૂકી દીધું. આગળનું જૂનું ચક્કર કાઢીને નવું ચક્કર લગાવી દીધું. નવું ચક્કર ફિટિંગ કરીને પછી આપણે પાછળનું હાફ એક્સેલ લગાવીને હાફ એક્સેલ ટાઈટ કરી નાખી. હાફ એક્સેલ ટાઈટ કરીને પાછળના લાઇનર ચેન્જ કરવાના હતા. જૂના લાઇનર કાઢી નાખ્યા હતા, એના જૂના લાઇનર અને આ નવા લાઇનર ફિટિંગ કરીને પછી આપણે એનું ટાયર ફિટિંગ કરી નાખ્યું. ટાયર ફિટિંગ કરીને એનું ઓઇલ કાઢી નાખ્યું. ઓઇલ કાઢીને એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર કમ્પ્લીટ હતું. એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ટાઈટ કરીને અંદર ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને અંદર નાખી દીધું 10-30 ઓઇલ. ઓઇલ નાખીને આ ગાડી થઈ જતી કમ્પ્લીટ. ખાવાનો ટાઈમ થઈ ગયો, આપણે ખાઈ લીધું. ખાઈને પછી પલ્સર 150 હતું, જેને અમારે સર્વિસ ઓઇલ કરવાનું હતું. આપણે પહેલું એનું ઓઇલ કાઢી નાખ્યું. વ્હીલ બેરિંગ ખરાબ હતી, એટલે આપણે એનું ટાયર ખોલી નાખ્યું. ટાયર ખોલીને વ્હીલ બેરિંગ ઉકાળી તો એક બેરિંગ ભળી જતી. કોલર ફસી ગયો તો કોલર કાઢીને પછી આપણે એને નવી બેરિંગો લગાવી દીધી. બેરિંગો લગાવીને પછી ચક્કરની બેરિંગ ચેન્જ કરવાની હતી, આપણે ચક્કરની બેરિંગ પણ ચેન્જ કરી નાખી. ચક્કરની બેરિંગ ચેન્જ કરીને પાછળનું ટાયર ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ખોલ્યું તો એર ફિલ્ટર કમ્પ્લીટ હતું, એટલે આપણે એર મારીને પાછું ફિટિંગ કરી નાખ્યું. એર ફિલ્ટર ફિટિંગ કરીને આપણે એનો ઓઇલ બોલ્ટ ટાઈટ કરી નાખ્યો. ઓઇલ બોલ્ટ ટાઈટ કરીને અંદર નાખી દીધું આપણે 20-50 ઓઇલ. ઓઇલ નાખીને મારે એનો ક્લચ કેબલ ચેક કરવાનો તો હાર્ડ બહુ પડી જતો, તો ક્લચ કેબલ તૂટી ગયો તો આપણે એનો ક્લચ કેબલ બહાર કાઢી નાખ્યો. આ તો એનો બજાજનો ઓરિજિનલ ક્લચ કેબલ ફિટિંગ કરીને આપણે એને ચેન સ્પે મારતો ચેન સ્પે મારી દીધો. ચેન સ્પે મારીને આ ગાડી થઈ જતી કમ્પ્લીટ. આ પલ્સર 125 હતી, અમારે જીપીઓ ઉતારવાનું તો બહુ મેજર એક્સિડન્ટ હતું. પૂરી જીપીઓ જ અંદર પહેરી ગયો હતો, એટલે આપણે એની તૂટેલી હેડલાઇટ કાઢી નાખી. હેડલાઇટ કાઢી મીટર ફ્લેપ ખોલી નાખ્યો. મીટર ફ્લેપ ખોલીને ટાયર ખોલી નાખ્યું. ટાયર ખોલીને પછી એનો લઠ્ઠો ખોલ્યો. લઠ્ઠો ખોલીને એનો મજગાડ તૂટેલો હતો, મજગાડ ખોલી નાખ્યો. મજગાડ ખોલીને પછી એના સ્ટેરિંગના બોલ્ટ ખોલી નાખ્યા. સાઈડવાળા એક બોલ્ટ ખોલીને પછી બીજી બાજુનો બોલ્ટ ખોલી નાખ્યો. સ્ટેરિંગના બોલ્ટ ખોલીને ઉપર જે 70નો બોલ્ટ આવે એ ખોલી નાખ્યો. 70નો બોલ્ટ ખોલીને પછી એનો ઉપરના જે બે સ્ટેરિંગ આવે, સ્ટેરિંગના બોલ્ટ ખોલીને બે બાજુના સ્ટેરિંગ ખોલી નાખ્યા. સ્ટેરિંગ ખોલીને પ્લેટ કાઢી નાખી. પ્લેટ કાઢીને અંદરનો જે મેન બોલ્ટ આવે મેન બોલ્ટ ખોલી નાખ્યો. મેન બોલ્ટ ખોલીને પછી જીપીઓ નીચે ઉતરી ગયો. જીપીઓ ઉતારીને મારે ખાલી એની બે જમ્પર પાઇપો આપણે જમ્પર પાઇપો ખોલી નાખી. જમ્પર પાઇપો ગાડી મૂકીને પછી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે હું હાથમાં ધોઈને નીકળી ગયો આગળ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને વિડીયો શેર કરી નાખજો. મળીએ નવા બ્લોગમાં.